નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અપૂર્વ ચૌહાણ, સ્વનિર્ભર પ્રાથમિક શાળા દાહોદથી ધોરણ 6 ગણિતની અંદર આપણે હવે પ્રશ્ન 4 જોઈ રહ્યા છીએ. પ્રશ્ન 4માં પ્રશ્ન 3 સુધી આપણે જોયું હતું. પ્રશ્ન 4 સ્વાધ્યાય 4.1નો બરાબર છે. અહીંયા પ્રશ્ન 4 છે કે કેટલી રેખાઓ પસાર થાય. હવે એનામાં પહેલો વિભાગ એવું પૂછ્યું છે કે એક બિંદુમાંથી, એનો મતલબ સવાલ એવો છે કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે. તો અહીંયા આપણે જોઈએ એક બિંદુમાંથી. હવે પ્રશ્ન 4 આપણે લઈએ. પ્રશ્ન 4ની વાત કરીએ તો કેટલી રેખાઓ પસાર થાય. પહેલું, એક બિંદુમાંથી વાત કરીએ. એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય તો આપણે જાણીએ છીએ કે એક બિંદુમાંથી આપણે અસંખ્ય આપણે ઈચ્છીએ એટલી રેખાઓ પસાર કરી શકાય. એટલે આપણો જે જવાબ છે એ આવશે અસંખ્ય. વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ માત્ર તમારી સમજ માટે છે. તમારો જવાબ આ રહ્યો કે એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય છે તો અસંખ્ય. બીજું છે કે બે બિંદુમાંથી હવે જોઈએ. બે બિંદુમાંથી આપણે આ બે બિંદુ લઈએ. બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય તો એક અને માત્ર એક જ રેખા પસાર થાય. કેટલી થાય? એક અને માત્ર એક જ રેખા પસાર થાય. હવે વાત કરીએ તો પ્રશ્ન 5 આપણી પાસે છે કે નીચેની દરેક પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. અહીંયા આપણને આપ્યું છે કે બિંદુ P એ રેખાખંડ AB પર છે. શેના પર છે? રેખાખંડ AB પર છે. એટલે અહીંયા આપણે એક રેખાખંડ ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી એક રેખાખંડ લઈશું, જેને આપણે AB નામ આપીશું. આ આપણો રેખાખંડ AB. હંમેશા આકૃતિ પેન્સિલથી દોરવાની ખાસ ધ્યાન રાખવાનું. આ રેખાખંડ AB પર બિંદુ P કોઈ જગ્યાએ આવેલો છે તો અહીંયા આપણે બિંદુ P મૂકીશું. એટલે કે આ થયું આપણું બિંદુ P એ રેખાખંડ AB પર છે. બીજું છે કે રેખા XY અને રેખા PQ એ M બિંદુમાં છેદે છે. એટલે અહીંયા આ રીતે આપણે એક રેખા XY લઈએ અને આ બીજી PQ લઈએ. આ રેખા XY PQ અને M બિંદુમાં છેદે, એટલે કે આ બિંદુ M માટે છેદે છે. આ રીતે આપણે પેન્સિલથી દોરી શકીએ. ત્યારબાદ રેખા L પર E અને F બિંદુ છે પણ D બિંદુ નથી. તો આપણે રેખા L એક રેખા દોરીએ. આ આપણી રેખા જેને આપણે L નામ આપીએ. આ L. હવે એના ઉપર બે બિંદુઓ E અને F છે પણ D નથી. તો આ D આપણે બહારની તરફ આ રીતે દર્શાવી શકીએ. એટલે કે D એ રેખા L પર નથી. હવે છે બિંદુ રેખા OP અને OQ. હવે અહીંયા એક જ બિંદુમાંથી પસાર થતી રેખાઓ છે, બરાબર છે. એટલે કે અહીંયા આ એક રેખા, આ O અને આ P. બીજી રેખા તમારી પાસે O અહીંયા છે જ અને O બિંદુમાં છેદે છે. એટલે બીજી રેખા પરનું બિંદુ કયું બનશે? Q.
એટલે કે આ ઓપી, આ રેખા ઓક્યુ અને ઓ બિંદુમાં છેદે છે. તો આ રીતે તમે તેને દર્શાવી શકશો. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન આપણી પાસે છે કે નીચે રેખા MNની આકૃતિ દોરેલી છે, તેના પરથી કેટલાક વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. હવે અહીંયા આપણે જોઈએ તો રેખા જે MN છે એની ઉપર Q, M, O, N અને P એ બિંદુઓ આવેલા છે. એટલે કે Q, M, O, N, P એ રેખા MN પર MN પર આવેલા છે. તો આપણે શું કહીશું? તો વિદ્યાર્થી મિત્રો MN પર છે તો આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું છે. બરાબર છે. ત્યારબાદ બીજું જોઈએ કે M, O અને N એ રેખાખંડ MN પર છે. M, O અને N એ રેખાખંડ MN પર, આ રેખાખંડ અહીંથી અહીં સુધીનો જ હોય, એટલે કે એના ઉપર છે. તો કે હા, એની ઉપર જ છે. આ વિધાન સાચું. તમે જોઈ શકો છો કે આ રેખાખંડ MN એની ઉપર હોય, એટલે કે આ M, N અને O એ રેખાખંડ MN પર આવેલા છે. ત્યારબાદ જોઈએ M અને N એ રેખાખંડ MNના અંત્ય બિંદુઓ છે. M ઉદ્ભવ બિંદુ છે અને N અંત્ય બિંદુ છે, અથવા તો N ઉદ્ભવ બિંદુ છે તો M અંત્ય બિંદુ છે. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું છે. ત્યારબાદ જોઈએ O અને N એ રેખાખંડ PQના અંત્ય બિંદુ છે. O અને N રેખાખંડ POની વાત ચાલી રહી છે, POની, અને O અને N એના અંત્ય બિંદુઓ છે. તો આ વિધાન આપણે જોઈ શકીએ છીએ કે ખોટું છે. કેવું છે? ખોટું છે. ત્યારબાદ M એ Q રેખાખંડ QO આ રહ્યો, અને N એવું કીધું છે કે M એક અંત્ય બિંદુ છે. M શું છે? તેનું મધ્ય બિંદુ છે, અંત્ય બિંદુ નથી. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. ત્યારબાદ જોઈએ F કે M એ કિરણ OP પરનું બિંદુ છે. કિરણ OP પરનું બિંદુ O થી P એટલે કે O ઉદ્ભવ બિંદુ છે અને P સુધી વિસ્તરેલું છે. તેના ઉપર બિંદુ M આવેલું છે. બિંદુ M એની બહારના ભાગમાં છે. એટલે આ વિધાન કેવું થયું? ખોટું થયું. કેવું થયું? ખોટું. કિરણ OP એ કિરણ OQ થી ભિન્ન છે. કિરણ OP એ QP થી જુદું તરી આવે છે. બરાબર છે. તો આ વિધાન કેવું થયું વિદ્યાર્થી મિત્રો? સાચું, કારણ કે બેઉ કિરણો અલગ અલગ કહેવાય. ત્યારબાદ જોઈએ કિરણ OP અને OM, OP અને OM સમાન છે. ના, એ સમાન નથી. એટલે આ વિધાન કેવું છે? ખોટું. ત્યારબાદ જોઈએ તો કિરણ OM એ OPની વિરુદ્ધ છે. OM એ OPની વિરુદ્ધ છે, વિરુદ્ધ કિરણ નથી એવું કીધું છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે બંને વિરુદ્ધ કિરણ આપણે જોઈ શકીએ છીએ કે આ OM આ તરફ જાય છે, જ્યારે OP બીજી તરફ જાય તો એ વિરુદ્ધ કિરણો કહેવાય. O એ કિરણ OPનું ઉદ્ભવ બિંદુ નથી. OPનું ઉદ્ભવ બિંદુ નથી, એ ઉદ્ભવ બિંદુ જ છે. OP એટલે કે Oથી શરૂ થાય અને P સુધી વિસ્તરેલું, એટલે કે આ વિધાન પણ ખોટું છે. હવે જોઈએ N એ કિરણ NP અને NMનું ઉદ્ભવ બિંદુ છે. બિંદુ M NP, કિરણ NP અને NMનું ઉદ્ભવ બિંદુ છે. તો આ વિધાન કેવું છે? સાચું છે. કેવું છે? સાચું વિધાન છે. બરાબર. તો આ દરેક પ્રશ્નો તમારે તમારી નોટબુકની અંદર આકૃતિ દોરી એના સવાલ લખી અને નીચે એના જવાબ લખવાના રહેશે. અને જેટલી બી આકૃતિ આપણે અહીંયા દોરી એ મેં પેન્સિલથી દોરી છે, એટલે તમારે પણ પેન્સિલથી દોરવાની રહેશે. અહીંયા આપણો સ્વાધ્યાય 4.1 પૂર્ણ થાય છે.